એક સમયે એક સાપ હતો જે અવારનવાર ખોરાકની શોધમાં જંગલમાં ભટકતો રહેતો. એક દિવસ જંગલમાં ખોરાકના સંકટને કારણે તે વધુ લાંબા પ્રવાસ પર નીકળ્યો અને આ વખતે તેનું નસીબ તેને એક જૂની સુથારની દુકાન પર લઈ ગયું. આ દુકાન ઘણી જૂની અને થોડી અંધારાવાળી હતી. દુકાનમાં સુથારના ઘણા બધા સાધનો અને ઓજારો હતા. સાપના મનમાં એક આશા હતી કે તે અહીં કંઈક ખાવા માટે મેળવી શકે. આ વિચારથી તે દુકાનની અંદર ઘૂસી ગયો અને ખોરાકની શોધ શરૂ કરી. થોડીવાર પછી સાપને જમીન પર એક ચમકતી વસ્તુ દેખાઈ. તેણે તરત જ આ ચમકતી વસ્તુ પર હુમલો કર્યો, પણ તેને ખબર નહોતી કે જે કંઈ તેણે જોયું તે ખોરાક નથી, એ તો સુથારનો કરવત હતો. સાપે તેના પર હુમલો કર્યો. જેવો સાપે આ કરવત પર હુમલો કર્યો તેને ઘણી દુઃખદાયક પીડા અનુભવી, પરંતુ સાપે એ સમજવાનું પસંદ નહોતું કર્યું કે તે ભૂલથી એવી વસ્તુ પર હુમલો કરી રહ્યો છે જે તેને કાયમી નુકસાન આપશે. ગુસ્સામાં આવીને સાપે તે કરવતને પોતાની લપેટમાં લેવાનું શરૂ કર્યું. સાપના ગુસ્સા અને ક્રોધના કારણે તે વધુ પીડા અનુભવી રહ્યો હતો, પરંતુ તે હજી પણ વિચારતો રહ્યો હતો કે તે ચમકતી વસ્તુને ખતમ કરશે. તે સતત પીડા અને અસ્વચ્છતા અનુભવી રહ્યો હતો, પરંતુ તેનું મન પ્રફુલ્લિત થતું ન હતું. તે વધુ ગુસ્સામાં આવીને વધુ બળપૂર્વક કરવતને લપેટતો રહ્યો, પરંતુ જેમ જેમ સાપ આ પગલાં લઈ રહ્યો હતો તેમ તેમ તે પોતાને વધારે નુકસાન પહોંચાડી રહ્યો હતો. સાપનો ગુસ્સો તેને જ ભારે પડી રહ્યો હતો. એક સમયે તેની પોતાની ભૂલ અને અનાવશ્યક ક્રોધના કારણે તેનું અંતિમ પરિણામ આવ્યું. તે આ દુઃખદાયક કૃતિના પરિણામે મૃત્યુ પામ્યો. વાર્તાની શીખ એ બતાવે છે કે ગુસ્સો અને ક્રોધનો માર્ગ હંમેશા આપણને સાચા રસ્તા તરફ લઈ જતો નથી. જ્યારે આપણે ગુસ્સામાં તેવા નિર્ણયો લઈએ તો આપણે ઘણીવાર પોતાને જ નુકસાન પહોંચાડી દઈએ છીએ.